टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો ગઈ, પણ પાછળ વિવાદો છોડતી ગઈ, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લગતો જ એક વિવાદ મહેસાણામાં સામે આવ્યો, જેમાં નીતિન પટેલ વિશે અપશબ્દો બોલાતા હોવાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેને લઈ રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ ઓડિયો ક્લિપ અમે તમને સંભળાવીશું, પરંતુ આ ઓડિયો ક્લિપમાં શું છે, કોના વિશે વાતચીત થઈ રહી છે, તેના વિશે પહેલા વાત કરી લઈએ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં દાવો કરી રહ્યો છે કે મહેસાણાના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8માંથી ચૂંટાયેલા કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશે અપશબ્દો બોલી રહ્યા છે. ઓડિયોમાં તેઓ બીજેપીના જ કોઈ અન્ય નેતા સાથે મોબાઈલ પર ચૂંટણી મુદ્દે વાત કરે છે. સામેના નેતાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈનું નામ લેતા જ ચંદ્રકાંત પટેલ એવી શેખી મારતા સાંભળવા મળે છે કે નીતિનભાઈનું પિક્ચર તેમણે જ પૂરું કર્યું છે. ચોંકાવનારી વાત એ છે કે વાતચીત દરમિયાન નીતિન પટેલ વિશે 25 વખત અપમાનજનક શબ્દો બોલાયા. અમે તમને પહેલી ઓડિયો ક્લિપ સંભળાવીએ, જેમાં ચૂંટણી વિશેની વાતચીત થઈ રહી છે. તમારા સમાજના બે ચાર પાંચ જણ ભેગા નટુજી તો કહેવાય હો ભાઈ, નટુજી ભગાજી તો તમારે કહેવાય, તમારે એ તો તમારે કહેવાય કે ભાઈ સમાજના ચાર પાંચ આને ભેગા થઈને કે તમે આવું થાય એ વાત વ્યાજબી નહીં. એમને ખબર તો પડી કે સમાજ અંધારામ નહીં, સમાજની નહીં. હવે શું કરવાનું, કઈ નહીં, કોઈ મતલબ કઈ નહીં. એમને ખબર બોન તો પડવું જ ને. અમારી ભાઈ ટિકિટ કાપી કે નીતિનભાઈ જોડે જે ચમચા બધા હતા અમારા સમાજના, મેં તો બધા જાહેરમાં કીધું હતું, મેં તમે બધા યાદ રાખજો, જે ટાઈમ મારો ટાઈમ આવશે ને એના તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું. હું નીતિન પટેલ ને પૂરી તાકાતથી ખડાઈ ગઈ અને બતાવ્યું. આટલો ગમે મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કરી ગયો. મેં કહ્યું જાઓ, મેં સંસદ વિધાનસભાની ટિકિટ નહીં લેવાની, લોકસભાની નહીં લેવાની, અને બધું ફોર્મ્યુલા આપણી જોડે હતી. ફોન કોલમાં પટેલની વાત નીકળી જ હતી, એટલે આ વાત આગળ પણ વધી અને ભૂતકાળમાં છેક પાટીદાર અનામત આંદોલન સુધી પહોંચી. ચંદ્રકાંત પટેલે ત્યાં સુધી કહી દીધું કે નીતિન પટેલે જ અનામતનું આંદોલન ઊભું કર્યું હતું. મૂવીની ઓફિસમાં ટિકિટ માટે મને મુકેશભાઈ મોકલ્યો ને, મુકેશ કે તું મળી આવી યાર, કે મુકા તો હુડી વચ્ચે ઉપાડી દીધી. ભાઈ બંધ મારો તો પણ બીજું એને બીજા આપણે ખબર હતી ધારાસભ્યો મર્યાદા ના હોય તો હું તો ગયો ઓફિસમાં. હું મનીયો બે મનીયો ખબર કોણ મનીયો મનુ શહેર પ્રમુખ મનીયો મનીષ અમે બે જણ ગયા, ગાડી મૂકી દીધી અપમાન કરી તો ઓમ છે અનામત નું ઓમ છે તેમ તાર ભાઈ બધા કીધું મારા ભાઈ. પછી હું બેઠો, સાહેબ હું ટિકિટ માટે હું કહું તમે બધા અનામત નું ઓમ છે તેમ તેમ કે બધું બોલાવ દે. મેં સાહેબ અનામત નું આંદોલન અનિલભાઈ સાહેબ ને તમે બે જણે ઉભું કર્યું હતું 10 ધારાસભ્યો વચ્ચે. હું બોલું કે તમે જૂઠું બોલો. મેં સાહેબ આ તમારા ફોટા થયા ને મારા મોબાઈલ ફોટા, હું પોતે અંદર બધા પટેલ પાટીદાર સમાજ ને ગણપતમાં બોલાયા હતા. પહેલી મિટિંગ ચોકડી હતી અને મોઢા ચોકડી થી હનુમાન મંદિર થી રેલી કાઢી હતી પહેલી, લાલજી બધા હતી. શું બોલું બેટા, મેં અનામત આંદોલન ઉભું કરનાર તમે સૌકારી કરવા નીકળ્યા ભડાકો અને બધા ફોટા બધા બધું હાથે જ અલ્પેશ આપણે તો અને આપણી દીકરી એને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી નડી એમને અધ્યક્ષ કશા રાખી જોયું કોઈ જગ્યાએ
આમ નામ ગયડા થઈને મરી જાય, રાજપાલે નહીં બનાવું. એટલે સમજો તમે કોકને કહો તું ખોટું, તો ભાઈ સાબિત તો આપણે જોડે હોય તો બધું પુરવાર કરવું પડે. આખી ઓડિયો ક્લિપ જેવી વાયરલ થઈ કે નીતિન પટેલ પાસે પણ પહોંચી. નીતિન પટેલે આ ઓડિયો ક્લિપ સાંભળ્યા બાદ પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, પ્રભાતી ભરત ડાંગર અને જિલ્લા બીજેપી પ્રમુખ ગિરીશ રાજગોરને પણ ઓડિયો ક્લિપ સંભળાવી. ત્યારબાદ તેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ચંદ્રકાંત પટેલ સામે પગલાં લેવાની પણ માગણી કરી. નીતિન પટેલે દાવો કર્યો કે ચંદ્રકાંત પટેલ સાથે તેમને કોઈ સંપર્ક નથી અને કોઈ લેવા દેવા પણ નથી. જેનું નામ ચંદ્રકાંત પટેલ છે, એણે વિના કારણે મારા એની સાથે કોઈ લેવા દેવા નહીં, કોઈ જાતનો સંપર્ક નહીં. એ વ્યક્તિએ મારા વિરુદ્ધ બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરતા અપશબ્દો બોલ્યા. મારા ઓડિયો સિવાય બીજો ઓડિયો જે મને પ્રાપ્ત થયો છે, જે 5 વર્ષ જૂનો છે, એમાં ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટે આ ચંદ્રકાંત પટેલ એક બીજા કાર્યકરને કહી રહ્યા છે કે આપણે આને હરાવી દેવાનો છે. અહીં ચૌધરી ઉમેદવાર આવ્યો છે, ચૌધરી 1500 જ છે, પટેલો 18,000 છે, એટલે આપણે એને હરાવી દેવાનો છે. આવો ઓડિયો એ મેં જે મને મળ્યો હતો, એ સ્વાભાવિક છે કે મારી ફરજ છે કે મારે આ વિશે મારા સંગઠનના નેતૃત્વને જાણકારી આપવી પડે. ચંદ્રકાંત પટેલની સામે પક્ષની વિરુદ્ધ કામ કરવા માટે, પક્ષની વિરુદ્ધ કોઈને ઉશ્કેરીને ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટેનું કહેવા માટે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. નીતિન પટેલે ચંદ્રકાંત પટેલ સામે કાર્યવાહી કરવા પક્ષની રજૂઆત કરી છે. તેવામાં હવે પાર્ટી ચંદ્રકાંત પટેલ સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે? શું 5 વર્ષ પહેલા કરેલી પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ વર્તમાન સમયે કોઈ કાર્યવાહી થશે કે પછી આ વિવાદનો અંત અહીં જ આવી જશે? તે સૌથી મોટો પ્રશ્ન છે.